ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોળના ₹22.66 કરોડના સહિત રાજ્ય પ્રવૃત્તિના अनुदान सहित कुल ₹838.15 करोड़ना व्याप धरावता बजेटने सामान्य सभामां सर्वानुमते मंजूरी मोहर मारवामां आवी हती। प्रमुख महेन्द्रसिंह वासदयाए अध्यक्षतामां जिल्ला पंचायत सभाखंड खाते सामान्य सभा मळी हती। एमां गत वर्षनुं सुधारेलुं बजेट अने आगामी 2024-2025 228 करोड़नी पुराम तेमज ₹22.66 करोड़नी आवक सामे 20.37 नो खर्च अंदाजवामां आवेला बजेटमां मंजूर करवा साथे विविध 11 एजेंडा पर चर्चा विचारणा करी मंजूरीनी मोहर मारवामां आवी हती। गत वर्षनी सरखामणीमां चालू वर्षे बजेटनो व्याप वधारवामां આવ્યો હતો। विकास क्षेत्રમાં સ્ટેમ્પ ડ્યુટીના વિકાસના કામો ₹8 કરોડની જોગવાઈ કરેલી છે, જે ગત વર્ષની 6.25 કરોડની જોગવાઈ કરેલી હતી। આરોગ્ય ક્ષેત્રે ₹2.31 કરોડ, પશુપાલન ક્ષેત્રમાં 3.02 લાખમાં વધારો કરી ₹5 લાખની જોગવાઈ કરેલી છે। જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે સુધારેલી જોગવાઈ ₹6.98 કરોડની હતી, છે આ 7.31 કરોડ કરેલ છે। નાની સિંચાઈ ક્ષેત્રમાં ₹44.5 લાખની જોગવાઈ કરેલ છે, જે ગત વર્ષે ₹28 લાખ હતી। આવી જ પંચાયતના સ્વભંડોળમાં વધારો થાય તે માટે ભરૂચ જિલ્લાના હોડીઘાટ અને જિલ્લા પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે પારદર્શક ઓનલાઈન ટેન્ડર અને જેમ પોર્ટલ પરથી હોડીઘાટ હરાજી કરવામાં આવેલી હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવી બજેટને સર્વાંગી વિકાસલક્ષી ગણાવ્યું હતું। गत वर्षनी सरखामणीमां आ वर्षे भरूच जिल्ला पंचायतनुं सामान्य बजेट વધુ ઉમેરા સાથે સારી સગવડતાવાળું, વિકાસલક્ષી અને પ્રજાલક્ષી અમે બનાવ્યું છે। દરેક સમિતિ હોય, શિક્ષણ સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે, આરોગ્ય સમિતિ હોય તેમાં પણ વધારો કર્યો છે। દરેક ક્ષેત્રની જુદી જુદી સમિતિઓ સામાજિક દરેક ક્ષેત્રમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરી અને પ્રજાહિતનું અમે બજેટ બનાવ્યું છે। આપણે 2024-25 નું બજેટ રાજ્ય પ્રવૃત્તિના અનુદાન સહિત 838.15 કરોડ રૂપિયાનું બજેટ છે। તેમાં એવું છે, જો પંચાયત વિકાસ ક્ષેત્રે સ્ટેમ્પ ડ્યુટીની ગાઈડલાઈન મુજબના કામોમાં ગયા વર્ષે જે 6.25 કરોડની જોગવાઈ કરેલી હતી તેની જગ્યાએ આ વર્ષે અમે 8 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। આરોગ્ય ક્ષેત્રે 2.31 કરોડની જોગવાઈ કરી છે। પશુપાલન ક્ષેત્રે 5 લાખથી વધારો કરીને બીજી જોગવાઈ કરી છે। જાહેર બાંધકામ ક્ષેત્રે 6.98 કરોડ હતી, આ વર્ષે 7.31 કરોડ કરી છે। સમાજ કલ્યાણ ક્ષેત્રે 62 લાખની અમે જોગવાઈ કરી છે। નાની સિંચાઈમાં ગત વર્ષે જે 28 લાખની હતી તેની જગ્યાએ આ વર્ષે 44.5 લાખની જોગવાઈ કરેલ છે। શિક્ષણ ક્ષેત્રે જે 8.60 લાખની હતી તેની જગ્યાએ 16.60 લાખની જોગવાઈ કરી છે। અને કુદરતી આફત હોય કે સરકાર ગમે તે એના માટે પણ અમે 12.75 લાખની જોગવાઈ કરેલ છે। આવકના નવા સ્ત્રોત જિલ્લા પંચાયત નવા આવકના ક્ષેત્રો ઉભા થાય એના માટે અમારી સમગ્ર ટીમ સતત કાર્યરત છે। અમારા અધિકારી શ્રી અને જિલ્લા પંચાયત ચેરમેન શ્રી સાથે અમે મળીને હરિરત્ન કોમ્પ્લેક્સ હોય, હોડીઘાટ હોય કે પછી નર્મદા પાર્ક હોય એ બધાને કરી અને જિલ્લા પંચાયતની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। આ વર્ષે હોડીઘાટની પર સારી આવક સ્વભંડોળમાં જમા થઈ છે અને પારદર્શકતા રહે એટલા માટે અમે ટોટલ ઓનલાઈન જેમ પર અમે એ કરેલું છે। सामान्य सभा में जिला विकास अधिकारी PR जोशी, कारोबारी अध्यक्ष धर्मेश मिस्त्री सहित विविध समिति चेरमेन सभ्यो उपस्थित रह्या हता। सचिन पटेल, हिंद टीवी न्यूज, भरूच।